જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? હું છું છાયાબેન, તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, મહાશિવરાત્રિ આવી ગઈ છે. મહાશિવરાત્રિના દિવસે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી થાળી, જે નવરાત્રિ હોય કે 11 હોય, ઉપવાસમાં ખાઈ શકાય એવી ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ. મિત્રો, આ રેસીપી મને મારા સાસુમાએ શીખવાડી હતી, તે આજે તમારી જોડે શેર કરી રહી છું. તો ચાલો, તેના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે હું તમને બતાવીશ. તો તેના માટે 2 વાટકી મોરિયો લીધો છે. ત્યારબાદ શાક માટે 4 થી 5 નંગ બટાકા લીધા છે. ત્યારબાદ 2 ચમચી જીરું લઈશું. ત્યારબાદ 1 વાટકી મોરું દહીં લઈશું. હવે મેં 1 વાટકી સિંધો મીઠું લીધું છે. તો ચાલો હવે મસાલા માટે જોઈ લઈએ. અહીં મેં 1 વાટકી જેટલા કાચા સિંગદાણા લીધા છે. ત્યારબાદ 1 નંગ લીલું કોપરું લઈશું અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને તીખાસ માટે 4 થી 5 નંગ લીલા મરચાં લીધા છે અને વઘાર માટે થોડા કડી લીમડીના પાન લીધા છે. તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક તપેલીમાં મોરિયો ઉમેરી લઈશું અને 2 ગ્લાસ પાણી ઉમેરી સારી રીતે ધોઈ લઈશું, જેથી તેમાં ધૂળ કે કચરો હોય તે નીકળી જાય. આ રીતે આપણે 2 થી 3 વખત પાણીથી સારી રીતે ધોતા જઈશું. મિત્રો, આને અલગ અલગ શહેરોમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે કાઠિયાવાડમાં એને સામો કહે છે અને ગુજરાતમાં એને મોરિયો કહેવામાં આવે છે. અને મિત્રો, તો ફરાળી મોરિયો કે ભાગરમાં ફાઈબર, આયર્ન, ઝિંક, પોટેશિયમ જેવા ન્યુટ્રિશન જોવા મળે છે અને સાથે સાથે ગ્લુટન ફ્રી પણ છે અને ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે. તમે આને ખીચડી બનાવી દરરોજ પણ ખાઈ શકો છો. ચાલો તો હવે ગેસ ઓન કરી તપેલી મૂકી દઈશું અને તેમાં 3 ગ્લાસ પાણી ઉમેરી લઈશું. અહીં તમારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું, નહીં તો મોરિયો નીચે ચોંટી જશે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. અને હવે તેમાં 1 ચમચી સિંધો મીઠું ઉમેરી લઈશું અને હવે એકવાર ચમચાથી મિક્સ કરી લઈશું. મોરિયો આપણો જૂનો હશે તો પાણી ખૂબ જ ઓબ્ઝર્વ કરશે અને મોરિયો ખૂબ જ ડ્રાય હોય તો ખાવામાં સારો ના લાગે. એટલે થોડું વધારે જ પાણી એડ કરવાનું છે, તો જ મોરિયો સ્વાદિષ્ટ લાગશે. અને મોરિયો આપણે લો ટુ મીડિયમ ગેસ પર જ થવા દેવાનો છે. અને મોરિયો પણ આપણો 5 જ મિનિટમાં ચડી ગયો છે. તમે જોઈ શકો છો, મોરિયામાં બિલકુલ પાણી નથી રહ્યું. અત્યારે આપણી આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે અને તમે 1 કલાક પછી જોશો તો થોડો ગઠ પણ થઈ જશે અને પાણી બધું શોષાઈ જશે. આપણો મોરિયો ખાવા માટે બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે મોરિયાને ઢાંકીને રાખી મૂકીશું. ત્યાં સુધી આપણે શાક અને કઢીનો મસાલો રેડી કરી લઈએ. હવે આપણે એક મિક્સર જારમાં આદું, મરચાં અને કોપરું ઉમેરી લઈશું. ત્યારબાદ સિંગદાણા ઉમેરીશું અને ટેસ્ટ માટે 1 ચમચી સિંધો મીઠો ઉમેરી ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લઈશું અને આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે. તો ચાલો આપણે ફરાળી બટાકાનું શાક કેવી રીતે બનાવવું તે આજે હું તમને બતાવીશ. અને આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફરાળી બટાકાનું શાક બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના બટાકાને પહેલાંથી બોઇલ કરી લીધા છે અને બાફેલા બટાકાની છાલ પણ કાઢી લીધી છે. હવે બટાકાને નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો તો હવે આપણા બટાકા પણ કટ કરી લીધા છે. હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરી એક કઢાયું ગેસ પર મૂકી દઈશું. હવે 2 ચમચી સિંગતેલ ઉમેરી લઈશું. તેમાં તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરી લઈશું. જીરું ફૂટવા લાગે ત્યાર પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું અને આપણે શાકનો મસાલો રેડી કરીને રાખેલો તે 1 ચમચી ઉમેરી લઈશું અને થોડા તલ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે બાફેલા બટાકા કાપીને રાખ્યા છે તે ઉમેરી લઈશું અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે મસાલામાં સિંધો મીઠું પહેલાંથી જ ઉમેરેલું છે, એટલે અહીં હું નથી ઉમેરતી. તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરી લેવું અને લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરી લઈશું. આ સ્ટેપ ઉપર તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું અહીં નથી ઉમેરતી. હવે ગેસની ફ્લેમ
લો ટુ મીડિયમ રાખીને શાકને 2 થી 3 મિનિટ ચમચાથી મિક્સ કરતા જઈશું. હવે આપણું શાક પણ રેડી થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ સ્ટેપ ઉપર લીલા ધાણા પણ ઉમેરે છે, પણ હું અહીં નથી ઉમેરતી. ચાલો, તો હવે આપણું ફરાળી બટાકાનું શાક પણ રેડી થઈ ગયું છે. ચાલો, તો હવે કઢી બનાવી લઈએ. ફરાળી કઢી બનાવવા માટે મેં અહીં 1 વાટકી દહીં લીધું છે. દહીંની જગ્યા પર તમે છાશ પણ લઈ શકો છો. હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. આ કઢી ઉપવાસમાં ખાઈ શકાય અને બનાવવાનું ખૂબ જ સહેલું છે. અને તમને કઢીમાં ઉમેરવા માટેની તમને એક સિક્રેટ ટિપ્સ આપીશ. હવે તેમાં આપણે જે મોરિયો બોઇલ કરેલો તે 2 ચમચી ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને તમે આની જગ્યા પર રાજગરાનો લોટ પણ ઉમેરી શકો છો, પણ મારી સાસુમાં આ રીતે જ બનાવતી, એટલે હું પણ આ જ રીતે બનાવું છું. બધાની જ ઘરે રાજગરાનો લોટ કે સિંગોડાનો લોટ નથી હોતો, તો આવું કરવાથી આપણી કઢીની થિકનેસ જાડી થશે. ચાલો, તો હવે 1 ચમચી પેસ્ટ રેડી કરીને રાખેલો તે મસાલો ઉમેરી લઈશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું કઢીનું બેટર પણ રેડી થઈ ગયું છે. હવે આપણે એક તપેલીમાં 2 ચમચી તેલ ઉમેરી લઈશું. અહીં મેં સિંગતેલનો જ ઉપયોગ કર્યો છે. તમે તેની જગ્યા પર ઘી પણ ઉમેરી શકો છો. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી જીરું ઉમેરી લઈશું. પછી તેમાં થોડા કાપેલા મરચાં ઉમેરી લઈશું. ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. હવે જે આપણું કઢીનું મિશ્રણ રેડી કરીને રાખ્યું છે તે ઉમેરી લઈશું. હવે આપણે થોડી વાર બોઇલ થવા દઈશું. આપણે મસાલામાં સીંધો મીઠું ઉમેર્યું છે, એટલે અહીં તમારે ટેસ્ટ પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે. તમને મીઠી કઢી ભાવતી હોય તો અહીં તમે 1 ચમચી ખાંડ પણ એડ કરી શકો છો, પણ હું અહીં ખાંડ નથી ઉમેરતી. હવે આપણી કઢી પણ સરસ ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો આપણી કઢી પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણી કઢી પણ રેડી થઈ ગઈ છે. ચાલો, તો હવે મોરિયો, શાક અને કઢી સર્વ કરવા માટે રેડી છે. આ ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ ફરાળી ડીશ ખાવા માટે રેડી છે. તો આ આપણી થાળી એકાદશી કે શિવરાત્રિ કે પછી નવરાત્રિના ઉપવાસ વખતે આ રીતે બનાવીને ખાઈ શકો છો. અને આ થાળી તો મારી ફેવરેટ છે. મને તો જોતાં જ ખાવાનું મન થઈ ગયું. તો તમે પણ આ શિવરાત્રિના દિવસે આ ફરાળી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. આવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.